રામ, કૃષ્ણ અને શિવ આ તત્વ એક જ છે, એમાં કોઈએ ભેદ જોવો નહીં બાપ. કથા કેવી છે રામની, અને શરૂઆત કર્યો શિવ કથાથી. આનું નામ સમન્વય છે, આનું નામ એકતા છે. આપણે આરતીમાં પણ ગાઈએ છીએ, કૃષ્ણ અને શિવ તત્વ એક જ છે, એમાં કોઈએ ભેદ જોવો નહીં. એક ભાઈએ પૂજ્ય મોરારી બાપુને પૂછ્યું હતું કે બાપુ, રામચંદ્ર ભગવાન અખંડ રામ નામનો જપ કરે અને મહાદેવ અખંડ રામ નામનો જપ કરે મહાદેવ, અને રામચંદ્ર ભગવાન શિવ નામનો જપ કરે, તો આ બેમાં સ્વામી કોણ અને સેવક કોણ? બાપુએ વાત કરી કે બે ભાઈઓ હતા, એક ઘોડાનો શોખીન અને એક ગાદી તકિયાનો શોખીન. જ્યાં જાય ત્યાં બે જોડે જ જાય. એટલે ગાદી તકિયાનો જે શોખીન હતો એ ગાદી ને તકિયા ને ગોદડા ને એ બધું ઉસકી લઈને જાય, અને ઘોડાનો શોખીન હતો એ ઘોડા માથે બેહીને જાય. હવે હામું કોઈ માણસ આવતો હોય તો કેવું લાગે કે ઘોડા પર બેઠો એ સ્વામી છે, અને ગાદી તકિયા ઉચકીને જાય ને એ એનો સેવક છે. પછી ગામ આવે એટલે ગાદી તકિયાનો શોખીન હતો એ ગાદી ને તકિયા ને ગોદડા બધું બિસાવીને બેહી જાય, અને પેલો ઘોડાનો શોખીન હતો એ ઘોડા પરથી નીચે ઉતરી ઘોડાને ઘાસ નાખે, ઘોડાને પાણી પાય. હવે કેવું લાગે કે ગાદી તકિયા બેઠો ભાઈ સ્વામી અને ઘોડાને પાણી પાઈ એનો સેવક છે. રામ અને શિવ આ બેમાં આવું જ છે. ઘડીકમાં એમ લાગે આ સેવક છે, આ સ્વામી છે, ઘડીકમાં એમ લાગે આ સેવક છે, આ સ્વામી છે, પણ બાપ તત્વ એક જ છે. તમે જેને માનો એને માનો, પણ કોકને નેચા નહીં દેખાડવાના. બસ અત્યારે આવું બધું બહુ ચાલી રહ્યું છે. અમારા ભગવાન બધાથી મોટા અને બીજાના ભગવાન નાના, આ ડખા બધા. તમે જેને માનો એને માનો, હા છૂટ છે અહીંયા બધી. પણ નાનું ને મોટું, કોકને નાનો ગણે ને એના જેવો નાનો દુનિયામાં કોઈ નહીં બીજો. બાપ તત્વ એક જ છે. એક ગામ, અને બધા વડીલો ભેગા થઈને નક્કી કર્યું કે આપણા ગામમાં મંદિર નથી, અને હાલો મંદિર બનાવીએ. આખા ગામે ફાળો આપ્યો. નક્કી નહોતું કર્યું મૂર્તિ શેની પધરાવીએ, બસ મંદિર બનાવી દઈએ. મંદિર તૈયાર થઈ ગયું, અને બધાય ભક્તોને માનવા વાળા ગામમાં, રામને માનવાળા, કૃષ્ણને, શિવને, કબીર સાહેબને, સ્વામિનારાયણ ભગવાનને, બધાને માનવાળા ગામમાં ભક્તો. એટલે રામચંદ્ર ભગવાન મંદિર તૈયાર થઈ ગયું. પછી બધા વડીલો કે રામચંદ્ર ભગવાનની મૂર્તિ પધરાવો. એટલે રામચંદ્ર ભગવાનની મૂર્તિ પધરાવી એટલે રામને માનતા એટલા મંદિરમાં આવે, અને કૃષ્ણ વાળા ને શિવ વાળા ને માતાજી વાળા ને એ બધા બંધ. આપણા ભગવાન ક્યાં છે? એ તો રામ છે. વડીલો કે આપણે આખા ગામને એક કરવું છે ને આ તો તૂટે, શું કરીએ? કે હાલો અમને કાઢો તા, બીજું શું થાય? એ રામચંદ્ર ભગવાનની મૂર્તિના પ્રાણ પાછા ખેંચ્યા, એને જળ સમાધિ આપી. આવું કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવો. કૃષ્ણ વંદે જગત ગુરુ, દુનિયાનો બાપ છે કૃષ્ણ. કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવી એટલે કૃષ્ણ ભગવાનને માનતા એટલા મંદિરમાં આવે, અને રામ વાળા બંધ. કે અમારા તો પધરાયેલા કાઢે, આ બાજુ શું કામ જઈએ અમે? એ બધા બંધ. ગામ લોકો કે આ તો તૂટ્યું, આપણે તો આખા ગામને એક કરવું છે, અને આ તો તૂટે, શું કરીએ? ચલો કહેતા અમને કાઢો, બીજું શું થાય? કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાઢી. હવે કે માતાજીની પધરાવો. માતૃ દેવો ભવ,
માતાજીને બધા માનશે ને બધા આવશે. માતાજીની મૂર્તિ પધરાવી એટલે માતાજીને માનતા એટલા મંદિરમાં આવે, અને રામવાળા ને કૃષ્ણવાળા ને શિવવાળા ને એ બધા બંધ. મંદિર કરતા પ્રતિષ્ઠાના ખર્ચા વધી ગયા. બધા વડીલો હેરાન થઈ ગયા કે ઓના કરતા મંદિર ના બનાવ્યું હોત તો સારું. પછી ગામમાં એક સંત પધાર્યા અને સંતને વાત કરી કે બાપુ અમે તો મુશ્કેલીમાં મુકાયા. રામની મૂર્તિ પધરાવી તો કૃષ્ણવાળા વિરોધ કર્યો, કૃષ્ણ ભગવાનની પધરાવી તો માતાજી વાળા વિરોધ કર્યો, માતાજીની પધરાવી તો બીજા બંધ થયા. અમારે આખા ગામને એક કરવું છે અને આ બધું તૂટે, શું કરીએ? ત્યારે સંતે કહ્યું કે મને વહેલી વાત કરવી જોઈએ ને, તમારે આટલો ખર્ચોય ન થાત. આખા ગામને એક જ કરવું છે ને? કે હા, તો એક કામ કરો, મંદિરમાં હોટલ ખોલ નાખો. હોટલમાં બધા આવશે, રામવાળા આવશે, કૃષ્ણવાળા આવશે, શિવવાળા આવશે, માતાજીવાળા આવશે, કબીર સાહેબ વાળા આવશે, સ્વામિનારાયણ ભગવાન વાળા આવશે, મુસ્લિમો આવશે, ખ્રિશ્ચનો આવશે. હોટલમાં કોઈને કશું નડે નહીં. પાયામાંથી અધર્મ હોય તો બધા ભેગા, અને પાયામાંથી ધર્મ હોય ને તો બધા જુદા. અને દિવાલો ઉપર બોર્ડ લખે હમ સબ એક હે. જેથી એક થઈશું ને બાપા, તેથી આ બધી દિવાલો નીકળી જશે.